ગુડ મોર્નિંગ મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, હું માલમ દિવ્યેશ સ્વાગત કરું છું તમારો બાયોલોજી લેક્ચરની અંદર. તો આપણે ગયા લેક્ચરની અંદર જોતા હતા કે રેસ્ટ્રિક્શન ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો, બરાબર, એ ટોપિક આપણો અધૂરો બાકી હતો. તો આ લેક્ચરની અંદર આપણે એ જે ટોપિક છે તે કવર કરશું, બરાબર. તો હવે જે આપણે જોવાના છે તે છે ક્લોનિંગ વાહકો. હવે ક્લોનિંગ વાહકો એટલે શું? તો કે વાહકો એટલે કે જાણે કે તમે જે તમારું ડીએનએ હતું, મતલબ કે તમને જે ડીએનએ જોતું હતું તમે તેને કોની સાથે મિક્સ કરેલું છે? તો કે પ્લાઝમિડ સાથે. એ જે તમને પ્લાઝમિડ મળ્યું છે એ પ્લાઝમિડનો હવે તમે શું કરશો કે તમારો જે પણ ઈચ્છિત સજીવ જે હશે, બરાબર, તેની અંદર તમે એને દાખલ કરશો, બરાબર. તો ક્લોનિંગ વાહકો તરીકે બેનો ઉપયોગ થાય છે. એક તો છે પ્લાઝમિડ અને બીજું છે બેક્ટેરિયોફાજ. એક તો કાં તો તમે કોઈ પણ બેક્ટેરિયાનો પ્લાઝમિડનો ઉપયોગ કરી શકો, કાં પછી તમે ઉપયોગ કરી શકો છો બેક્ટેરિયોફાજનો, બરાબર. ત્યારબાદ જે પ્લાઝમિડ જે છે તે સૌથી પહેલાં કોના દ્વારા શોધવામાં આવ્યું છે? તો કે જોશુઆ લિડરબર્ગ. નામ યાદ રાખવાનું છે તમારે, જોશુઆ લિડરબર્ગ. હવે આપણે આગળ વધીએ તો તમને કીધું છે નીચેની વિશેષતાઓ વાહકમાં સામૂહિક ક્લોનિંગ કરવા માટે જરૂરી છે. હવેના આપણે જે પણ ટોપિક્સ ભણશું તે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આ જે પ્રક્રિયા કેવી રીતે થાય છે તેનો તમને ખ્યાલ આવશે. તો ટોપિક ચાલુ કરવા પહેલાં આપણે થોડુંક એવું જે ડિટેલિંગ છે તે જોઈ લઈએ, મતલબ એક ડાયાગ્રામ થ્રુ આપણે થોડુંક એવું સમજવાની ટ્રાય કરીએ. તો આ જે ડાયાગ્રામ છે તે તમારા ટેક્સ્ટબુકનો ડાયાગ્રામ છે. ઓકે, તો આ તમને ડાયાગ્રામ આપેલું છે PBR 332નું, બરાબર. તો તમને ખબર છે ઓરિસાઇટ, બરાબર. ત્યારબાદ તમને ખબર છે કે આ જે ભાગ હોય છે એક ટેટ્રાસાયક્લિન હોય છે, એન્ટીબાયોટિક ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક. અહીંયા હોય છે એક બાજુ એમ્ફિસિલિન એન્ટીબાયોટિક, બરાબર. એટલી વસ્તુ તમને ખ્યાલ હતી. અહીંયા હોય છે બામ H1. તમને હિન્ડ 1 તો ખબર હતી. હિન્ડ 1, હિન્ડ 2 અને હિન્ડ 3 3 ભાગ આવે છે, બટ એ અલગ અલગ બેક્ટેરિયાની અંદર હાજર હોય છે, બરાબર. જો આ જે વસ્તુ જે છે ને, આ તમે લોકો શું કરો કે છોડી દો છો. અમુક વખત તમે આ વસ્તુ વાંચતા જ નથી, પણ તમને લોકોને ખ્યાલ નથી કે આની અંદરથી ઘણા બધા એવા MCQs પૂછાય છે. તો આપણે જોઈએ પહેલાં ઇકોલાઈ ક્લોનિંગ વાહક PBR 32માં રેસ્ટ્રિક્શન સ્થાને કોણ આવેલું છે એની વાત કરી છે. તો હિન્ડ 3, ઇકો R1, બામ H1, સાલ1, PVU2, PST1 અને કાલ1, બરાબર. પછી શું આવેલું છે? તો કે ઓરી તેમજ પ્રતિજૈવિક અવરોધક જનીન, બરાબર. કયા છે? તો કે એમ્ફિસિલિન અને ટેટ્રાસાયક્લિન. પછી હજી એક આપેલું છે તમને રોપ. રોપ શું છે? રોપ પ્લાઝમિડના સ્વયંજનનમાં ભાગ લેતા પ્રોટીનનું સંકેતન કરે છે. મતલબ કે જે પણ પ્લાઝમિડનું જે સંયોજન થવામાં જે ભાગીદારી હોય છે ને, તેમાં જે પ્લાઝમિડની જે જરૂર પડે તેને સંકેત કોણ આપે છે? તો રોપ, બરાબર. આ ડિટેલિંગ હતી. આના ઉપરથી આપણે હવે ચેપ્ટર, મતલબ કે આ જે ટોપિક છે આપણો તે કન્ટિન્યુ કરીએ, રાઈટ. તો જે સૌથી પહેલું છે તે છે સ્વયંજનન ઉત્પત્તિ. હવે તમને લોકોને ખ્યાલ જ છે સ્વયંજનન એટલે શું? સ્વયંજનન એટલે કે કોઈ પણ બેક્ટેરિયોફાજ કાં તો કોઈ પણ પ્લાઝમિડમાં એવો ભાગ કે જ્યાંથી ને સ્વયંજનનની પ્રક્રિયા ચાલુ થાય છે, તે ભાગને કહેવાય છે સ્વયંજનન ઉત્પત્તિ, બરાબર. તે આપણે ભણી ગયા છે. ત્યારબાદ જો આપણે આ જે થિયરી છે એના ઉપર જોઈએ તો આ તે ક્રમ છે જ્યાંથી સ્વયંજનન શરૂઆત થાય છે, અને જ્યારે કોઈ ડીએનએનો ટુકડો આ શૃંખલા સાથે જોડાય છે ત્યારે યજમાન કોષોની અંદર સ્વયંજનન કરી શકે છે. આપણે આ વસ્તુ જોઈ ગયા છે કે કોઈ પણ બેક્ટેરિયોફાજ હોય કે આપણો કોઈ પણ ઈચ્છિત ડીએનએ હોય એને આપણે શું કરવું પડે? તો કે જે પણ પ્લાઝમિડ હોય તેમાં આપણે જે ઓરિસાઇટ હોય ત્યાં આપણે પહેલાં તો તેને
પહોંચાડવા પડે, એને જોડવા પડે. એકવાર જોડાઈ જાય પછી આપણે શું કરીએ છીએ તો કે એને કોઈ પણ બેક્ટેરિયાની અંદર આપણે દાખલ કરીએ છીએ. દાખલ થયા બાદ શું થશે તો કે એ બેક્ટેરિયા જેમ જેમ પોતાની જે શૃંખલા છે વધારો કરશે, એવી રીતે સાથે સાથે કોનો થશે તો કે તમારો જે ઈચ્છિત જનીન હતા તેનો પણ સાથે સાથે એમાં વિકાસ થતો જશે. બરાબર. આ ક્રમ જોડાયેલ ડીએનએની નકલોની સંખ્યા નિયંત્રણ માટે પણ જવાબદાર છે. અમુક વખત શું થાય તો કે જે પણ ડીએનએની જે નકલો બનાવવાની છે બહુ જ વધારે બની જાય. બરાબર. તો એને ધ્યાનમાં રાખીને આનાથી શું કરી શકો તમે કે તે જે નકલો બનાવવાની જે આખી પ્રક્રિયા જે છે તે કેવી નિયંત્રિત રહી શકે. આટલા માટે જો કોઈ લક્ષ્ય ડીએનએની ઘણી નકલો પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેને આવા વાહકોમાં ક્લોન કરવું જોઈએ કે જેનું ઉત્પત્તિ ખૂબ જ વધારે નકલો બનાવવામાં સહયોગ કરતી હોય. બરાબર. હવે તમારે જો કોઈ પણ લક્ષ્ય ડીએનએ હોય, બરાબર, અને તમને એની ઘણી બધી નકલો જોતી હોય તો તમારે શું કરવાનું તો કે જે લક્ષ્ય ડીએનએ જે છે તેને તમારે વાહકમાં એવી જગ્યા ઉપર તમારે એને જોડવાનું કે જે જગ્યા ઘણી બધી ઉત્પત્તિ કરવામાં ભાગીદારી ભજવતું હોય એ જગ્યા ઉપર. બરાબર. અને એના લીધે શું થશે તો કે તેની ઘણી બધી નકલો તમને જોવા મળશે. હવે આપણે જાણે કે ખબર છે કે આપણી જે સંતતિ મતલબ કે આપણે જે પણ આપણું આ ડીએનએ મળ્યું છે તેને આપણે શું કરીએ છીએ તો કોઈ પણ બેક્ટેરિયાની અંદર કાં તો કોઈ પણ આપણું બેક્ટેરિયા જે છે તેની અંદર આપણે એને દાખલ કરી દઈએ છીએ. બરાબર. પણ એમાં અમુક જે કોષો હોય, બરાબર, તે કેવા હોય છે તો કે તે અપરિવર્તનીય હોય છે અને અમુક કેવા હોય છે કે પરિવર્તનીય હોય છે. અમુક પરિવર્તિત થયા હોય છે અને અમુક પરિવર્તિત નથી થયા હોતા. એનો મતલબ શું છે તો કે તમે જે કોષોની અંદર તમે આ ડીએનએ નાખેલું છે, મતલબ કે અંદર નાખેલું છે, બરાબર, તે બંનેનું જોડાણ થયું છે કે નથી થયું, બરાબર, તે બંને વચ્ચે તમારે શું કરવું પડે? ભેદ કરવો પડે, મતલબ કે અલગ કરવું પડે. તો એના માટે આપણે શું કરશું? પસંદગીમય રેખન. તો જોઈએ આપણે શું છે. વાહકને પસંદગીમય રેખનની પણ આવશ્યકતા હોય છે કે જે અપરિવર્તનીયની ઓળખ તથા તેને દૂર કરવામાં મદદરૂપ હોય તથા પરિવર્તનીયની વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતિ આપતું હોય. હવે વાહકો કેવા હોવા જોઈએ? વાહકો એવા હોવા જોઈએ કે જે પરિવર્તનીય અને અપરિવર્તનીય વચ્ચે તમે બંનેનો ભેદ કરી શકો એવા. હવે અપરિવર્તનીય એટલે શું? તો કે એવા કોષો, બરાબર, એવા કોષો કે જેની અંદર વાહક હાજર હોતું નથી. મતલબ કે વાહકનું અને કોષનું જોડાણ, મતલબ કે તમારો કોષ જે છે તેનું જે પ્લાઝમિડ છે તે બંનેનું જોડાણ થયું નથી. બરાબર. અને જોડાણ થયું છે તો એને કહેવાય છે પરિવર્તનીય, અને અપરિવર્તનીય એટલે કે જેમાં વાહકોનું જોડાણ થયું નથી તો એને કહેવાય છે અપરિવર્તનીય. બરાબર. હવે રૂપાંતરણની વાત કરીએ તો રૂપાંતરણ એક એવી કાર્યવિધિ છે જેની મદદથી ડીએનએના એક ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવાય છે. બરાબર. મતલબ કે શું કરી શકો તમે કે જે તમારું આ ડીએનએ જે છે, બરાબર, તેનું તમે શું કરી શકો તો કે કોઈ પણ યજમાન બેક્ટેરિયાની અંદર તમે આના લીધે દાખલ કરાવી શકો છો. સામાન્ય રીતે હવે જો જે પણ જગ્યા ઉપર આપણું જે પણ આ ડીએનએ જે હોય છે, બરાબર, તેને આપણે કઈ જગ્યા ઉપર દાખલ કરીએ તો કે જે જગ્યા ઉપર એન્ટીબાયોટિક હાજર હોય ને તે જગ્યા ઉપર. હવે એન્ટીબાયોટિક કઈ જગ્યા ઉપર હાજર હોય છે તમને ખબર જ છે. જાણે કે આ પ્લાઝમિડ છે PBr322, આ જે છે એ છે ટેટ્રાસાયક્લિન, આ છે એ એમ્ફીસિલિન, આ છે ઓરિસાઇડ. તો આ જગ્યા, આ બેમાંથી એક જગ્યા ઉપર તેનું જોડાણ થશે. મતલબ કે કોનું? આર ડીએનએ.
તમારું જો ઈચ્છિત ડીએનએ જે છે ને, જે તમે આ ડીએનએ દ્વારા બનાવેલું છે, એ ડીએનએનું જોડાણ તમે કોની સાથે કરશો? કાં તો ટેટ્રાસાયક્લિનના કોઈ પણ એક ભાગ સાથે કરશો, કાં તો એમ્ફિસિલિનના કોઈ પણ એક ભાગ સાથે કરશો. તો આગળ જોઈએ તો સામાન્ય રીતે એમ્ફિસિલિન, ક્લોરોફિનેનોલ, ટેટ્રાસાયક્લિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતન કરવાવાળા જનીનો ઇકોલાઈ માટે ઉપયોગી પસંદગીમાન લેખકો છે. રાઈટ. ત્યારબાદ હવે જોઈએ તો ક્લોનિંગ જગ્યાઓ. હવે ક્લોનિંગ જગ્યાઓ એટલે શું? કે તમારું જે પણ ઈચ્છિત ડીએનએ જે છે તે કોઈ પણ પ્લાઝમિડ ઉપર કઈ જગ્યા ઉપર જઈને તે જોડાશે તેની વાત કરી છે. તો તમને ખ્યાલ જ છે કે જો કદાચને આ જે ક્લોનિંગ જગ્યાઓ જે હોય છે એક કરતાં વધારે હશે તો શું થશે? જાણે કે જો આ એક ડીએનએ છે, એટલે પ્લાઝમિડ છે, અહીંયા આ જગ્યા ઉપર ક્લોનિંગ સાઇટ હાજર છે, આ જગ્યા ઉપર પણ છે, આ જગ્યા ઉપર પણ છે, ને આ જગ્યા ઉપર. તો શું થશે? તો કે એક જ પ્લાઝમિડમાં ઘણા બધા તમને ક્લોનિંગ સાઇટ્સ જોવા મળશે. એટલે શું થશે? આ અહીંથીને પણ તૂટી જશે, આ ભાગ અહીંથીને પણ તૂટી જશે, અહીંથીને પણ તૂટી જશે, ને અહીંથીને પણ તૂટી જશે. મતલબ કે એક જ પ્લાઝમિડમાં ઘણા બધા તમને અલગ અલગ ટુકડાઓ જોવા મળશે. પણ તમારી પાસે જે આ ડીએનએ હાજર હોય છે કેટલા હશે? એક જ હશે. એટલે આમાંથી કોઈ પણ એક જ જગ્યા ઉપર જઈને એ જોડાઈ શકે છે. એટલા માટે એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે તમે આ પદ્ધતિનો ઉપયોગ કરો ત્યારે જે ઓળખ જગ્યા હોય ને તે એક જ હોય. ઓળખ જગ્યા એક જ હોવી જોઈએ, જે જગ્યા ઉપર જઈને આ તમારું જે ઈચ્છિત ડીએનએ છે જઈને જોડાઈ શકે. બરાબર. તો જોઈએ આપણે વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રેસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. ખબર પડી? મતલબ કે જે જગ્યા ઉપર વિદેશી ડીએનએ તમારું જઈને બંધ બનાવવાનું છે, મતલબ કે જોડાવાનું છે, બરાબર, એવી એક જ જગ્યા હોવી જોઈએ. અને એ જગ્યા કોણ બનાવશે? તો રેસ્ટ્રિક્શન ઉત્સેચકો. એ આપણે ભણી ગયા છે. વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોવાથી તેના ઘણા બધા ટુકડા થઈ જશે, જે જનીન ક્લોનિંગ જટિલ બનાવી દે છે. તમને ખ્યાલ આવી ગયો મેં શું કીધું? કે એક કરતાં વધારે જો ઓળખ જગ્યાઓ હાજર હશે તો તમારી જે આ પ્રક્રિયા જે તમે કરો છો જનીન ક્લોનિંગની તે બહુ જ જટિલ બની જશે. બરાબર. આગળ વધીએ તો વિદેશી ડીએનએનું જોડાણ એ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનમાંથી એકમાં આવેલ રેસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. આ મેં તમને કહી દીધું કે કોઈ પણ પ્રતિજૈવિક અવરોધક એટલે એન્ટીબાયોટિક્સનું સ્થાન. મતલબ કે કાં તો એ ટેટ્રાસાયક્લિન ઉપર હશે, કોઈ પણ એક જગ્યા ઉપર જોડાણ કરશે, કાં તો એ કોઈ પણ એમ્ફિસિલિનમાં કોઈ પણ એક જગ્યા ઉપર જોડાણ કરશે. બરાબર. બેમાંથી એક ઉપર જ જોડાણ કરશે. હવે ત્યારબાદ આપણે જો આ એક એક્ઝામ્પલ તમને આપેલો છે, પણ તે એક્ઝામ્પલ હું તમને અલગ રીતે થોડુંક સમજાવવાની ટ્રાય કરું કે એની અંદર તમને કીધું છે શું. તો જાણે કે તમે વિચારો કે તમારી પાસે છે વિદેશી ડીએનએ PBR322. જાણે કે પહેલાં તમારી પાસે શું છે? પ્લાઝમિડ છે. કયો છે? PBR322. અને બીજું શું છે તમારી પાસે? વિદેશી ડીએનએ છે. બરાબર. તો હવે તમે શું કરશો? જાણે કે તમને લોકોને ખ્યાલ છે કે આમાં બે જગ્યા હોય છે. કઈ? એક ટેટ્રાસાયક્લિન હોય છે અને બીજી કઈ હોય છે? એમ્ફિસિલિન. બરાબર. હવે આ જે તમારું વિદેશી ડીએનએ છે એ કોની સાથે અત્યારે જોડાય છે? તો કે ટેટ્રાસાયક્લિન સાથે. આ ટેટ્રાસાયક્લિન સાથે જોડાણ. બરાબર. પછી શું થશે? જ્યારે આ ટેટ્રાસાયક્લિન સાથે જોડાશે એટલે એ શું બનાવશે? પુનઃસંયોજિત પ્લાઝમિડ. બરાબર. શું બનાવશે? તો સોરી,
પુનઃસંયોજિત પ્લાઝમિડ બનાવશે. પણ હવે આ જે પ્લાઝમિડ હોય છે ને, જે જગ્યા ઉપર વિદેશી ડીએનએ જઈને અને આની સાથે જોડાણ કરે છે, મતલબ કે જોડાય છે, એના લીધે થઈને શું થાય કે આ પ્લાઝમિડની જે ટેટ્રાસાયક્લિન સામે જે લડવાની શક્તિ હતી તે ગુમાવી દે છે. ખબર પડે? મતલબ કે જે અવરોધકની જે શક્તિ હતી આની પાસે, ટેટ્રાસાયક્લિન પાસે, તે વિદેશી ડીએનએના આવવાથી આ ગુમાવી દે છે. બરાબર? પછી શું કરશું આપણે કે આપણે હવે જોવું છે કે આની અંદર વિદેશી ડીએનએ દાખલ થયું છે કે નથી થયું, તેની આપણે ઓળખ કરવી છે. તો એટલા માટે હવે શું કરશું કે આ જે આખું તમારી પાસે પ્લાઝમિડ છે તેના તમે શું કરશો, નાના નાના ટુકડા કરશો. એ નાના નાના ટુકડાને તમે કોની અંદર દાખલ કરશો તો કે એમ્ફીસિલિનની એક પ્લેટ છે. એમ્ફીસિલિનનું દ્રાવણવાળી એક આખી એક પ્લેટ છે તમારી પાસે. તમે શું કરશો, આને આની અંદર દાખલ કરી દેશો. બરાબર? હવે એનાથી શું થશે, આના લીધે તમે ઓળખી શકશો કે કેટલા પરિવર્તનીય ઘટકો છે અને કેટલા અપરિવર્તનીય ઘટકો છે. મતલબ શું કે જો આની અંદરથી આપણે ટેટ્રાસાયક્લિનની સામે એ ઉગવાની ક્ષમતા ગુમાવી દે છે, પણ એ એમ્ફીસિલિનમાં તો ઉગવાના જ છે. બરાબર? એમ્ફીસિલિનમાં આપણે ઉગાવ્યા અને ત્યારબાદ આપણે પાછું શું કરશું કે એમ્ફીસિલિનમાં જે પણ ઉગે છે તે બધાને આપણે પાછું કોની અંદર ઉગાવવાની ટ્રાય કરશું તો ટેટ્રાસાયક્લિનની અંદર. બરાબર? આની અંદર તમને જેટલી પણ કોલોની દેખાણી, એ કોલોનીને તમે કેની અંદર દાખલ કરશો તો ટેટ્રાસાયક્લિન પ્લેટની અંદર. હવે શું થશે આની અંદર કે જે કોલોની, બરાબર, જે ટેટ્રાસાયક્લિન સામે ઉગવાની ક્ષમતા ગુમાવી દે છે તે આની અંદર ઉગશે નહીં. બરાબર? મતલબ શું થાય છે છેલ્લે તો કે પુનઃસંયોજિત ઘટકો જે હશે ને, જે પણ પુનઃસંયોજિત ઘટકો જે હશે ને તે પેલા તો એમ્ફીસિલિનના માધ્યમમાં વૃદ્ધિ પામશે. બરાબર? પરંતુ ટેટ્રાસાયક્લિન માધ્યમમાં પુનઃસંયોજિત ડીએનએ શું કરશે તો કે એમ્ફીસિલિન વાળું જે પણ માધ્યમ છે તેની અંદર વૃદ્ધિ પામે છે, પરંતુ ટેટ્રાસાયક્લિન વાળું જે પણ માધ્યમ છે તેની અંદર વૃદ્ધિ પામશે નહીં. બરાબર? હવે પુનઃસંયોજિત ન પામતા, બરાબર, પુનઃસંયોજિત જેની અંદર નથી થયું તે એમ્ફીસિલિનમાં પણ ઉગશે અને ટેટ્રાસાયક્લિનમાં પણ ઉગશે. ખબર પડી? હવે હું તમને થિયરી બેઝડ જે છે એ પણ તમને હું એકવાર કહી દઉં છું. તો તમે આની અંદર જોઈ શકો છો, ઉદાહરણ છે આપણા માટે, વિદેશી ડીએનએને વાહક PBR2માં સ્થિત ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જૈવિક બામ H1 સ્થાને જોડાઈ શકે છે. ખબર પડી ગઈ? આપણે કઈ જગ્યાએ જોઈ રહ્યું છે ટેટ્રાસાયક્લિનમાં કઈ જગ્યાએ તો કે બામ H1. પછી શું થશે તો કે પુનઃસંયોજિત પ્લાઝમિડ પરજાત ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાયક્લિન અવરોધક ગુમાવે છે. મતલબ શું થાય તો કે જે પરજાત કાં તો જે વિદેશી ડીએનએ જે છે, જ્યારે એ આની અંદર દાખલ થાય છે પ્લાઝમિડની અંદર, તો તે પોતાની જે ટેટ્રાસાયક્લિન અવરોધક જે ક્ષમતા હતી તેને તે ગુમાવી દે છે. પછી પુનઃસંયોજિત પામતા ઘટકોનો એમ્ફીસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકો લેપન દ્વારા પુનઃસંયોજિતને પામતા ઘટકોની અલગ પસંદગી કરી શકાય છે. મતલબ આપણે હવે શું કરી શકીએ કે ટેટ્રાસાયક્લિન ઉપર જે ઉગે છે તે અને એમ્ફીસિલિન ઉપર જે ઉગે છે તે બંનેનું આપણે અલગ કરી અને આપણે ઓળખી શકીએ છીએ કે કેટલાની અંદર પુનઃસંયોજન થયું છે અને કેની અંદર પુનઃસંયોજન થયું નથી. બરાબર? પણ એટલે આપણે શું કરશું કે આપણે એમ્ફીસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ કરવાવાળા ઘટકોને હવે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર સ્થાનાંતરિત કરવામાં આવે છે. પહેલાં આપણે શું કર્યું કે આ જે બધા ઘટકો હતા તેને એમ્ફીસિલિન ઉપર આપણે ઉગાડવાની ટ્રાય કરી. ત્યારબાદ શું કર્યું કે જે એમ્ફીસિલિન ઉપર ઉગે છે તેને આપણે કોની ઉપર નાખ્યું છે તો ટેટ્રાસાયક્લિનનું માધ્યમ છે તેની ઉપર નાખેલું છે. બરાબર? હવે શું થશે? પુનઃસંયોજિત ઘટકો એમ્ફીસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે, પરંતુ ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં.
ખબર પડી કે મતલબ કે જે પણ પુનઃસંયોજિત ઘટકો જે હાજર હશે તે એમ્ફિસિલિન માધ્યમમાં વૃદ્ધિ પામશે, પરંતુ ટેટ્રાસાયક્લિન માધ્યમમાં વૃદ્ધિ પામશે નહીં. અને જે પણ પુનઃસંયોજન ન પામતા ઘટકો, જેની અંદર પુનઃસંયોજનની પ્રક્રિયા થઈ જ નથી, તેવા ઘટકો બંનેની અંદર તે પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે. મતલબ કે બંનેની અંદર તે વૃદ્ધિ પામે છે. ત્યારબાદ આગળ જોઈએ તો આ જે પણ આપણે પ્રક્રિયા ભણ્યા ને તે બહુ જ જટિલ પ્રક્રિયા છે, બરાબર. મતલબ કે ઇઝીલી થતી નથી. એટલા માટે જો તમારે જાણવું હોય કે કોઈ પણ પ્લાઝમિડની અંદર આ ડીએનએનું જોડાણ થયું છે કે નહીં, તો તેના માટે તમે એક બીજી પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકો છો, જેની અંદર આપણે કરશું, જેમાં આ ડીએનએને બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરવામાં આવે છે, જેમાં બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે. હવે આપણે શું કરશું કે જે આપણું આ ડીએનએ જે હોય છે ને તેને આપણે બીટા ગેલેક્ટોસિડેઝની અંદર જે બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક છે તેની સાથે આપણે તેનું જોડાણ કરશું. એના લીધે શું થશે તો કે જે આ ડીએનએ જે છે ને તે બીટા ગેલેક્ટોસિડેઝ સામે જે પણ એની પ્રક્રિયા જે છે તે નિષ્ક્રિય થઈ જશે, બરાબર. મતલબ કે તે જે પ્રક્રિયા થતી હતી બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક સામે જે પણ તે પ્રક્રિયા કરતું હતું પ્લાઝમિડ, તે ગુમાવી દેશે. એને શું કહેવાય છે તો કે નિવેશી નિષ્ક્રિયતા કહે છે. આના ઉપરથી તમે કેવી રીતે અંદાજો લગાવી શકશો? જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ ન હોય તો રંગસર્જક પદાર્થોની હાજરીમાં ભૂરા રંગની વસાહતોનું નિર્માણ થાય છે. મતલબ કે જો કદાચને બેક્ટેરિયા જે છે તેની અંદર પ્લાઝમિડનો નિવેશ થયો ન હોય તો શું થશે તો કે જે પણ વસાવટ હશે તે તમને કેવી દેખાશે? ભૂરા રંગની દેખાશે. પરંતુ જો કદાચને નિવેશની જે હાજરી હોય, બરાબર, તે બીટા ગેલેક્ટોસિડેઝના જનીનને અંદર દેખાશે. મતલબ જો નિવેશની હાજરી બીટા ગેલેક્ટોસિડેઝ જનીનની નિષ્ક્રિયતામાં પરિણામે છે. તેથી વસાહતો કોઈ રંગ ઉત્પન્ન કરી શકતી નથી, જેને પુનઃસંયોજિત વસાહતો તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે આપણે શું કર્યું ત્યાં આની અંદર કે સૌથી પહેલાં જે આપણી પાસે આ ડીએનએ હાજર હતું તેને આપણે કોની સાથે રિએક્શન કરાવ્યું છે તો કે બીટા ગેલેક્ટોસિડેઝ સાથે. એના લીધે થઈને શું થયું કે આપણું જે આ ડીએનએ જે હતું તે બીટા ગેલેક્ટોસિડેઝ સામે નિષ્ક્રિય થઈ ગયું છે, બરાબર. હવે આપણે શું કર્યું કે આ ડીએનએને આપણે બેક્ટેરિયાની અંદર નાખી દીધું છે. હવે આપણે જોવાનું છે કે તે આ ડીએનએ જે છે તે બેક્ટેરિયા સાથે જોડાણ પામેલું છે કે નથી પામેલું. એના માટે હવે આપણે શું કરશું કે આ જે પણ આપણી પાસે પ્લાઝમિડ મળેલું છે, આપણે જે બેક્ટેરિયા પ્લાઝમિડ મળેલું છે તેને આપણે બીટા ગેલેક્ટોસિડેઝ સાથે પ્રક્રિયા કરાવશું, બરાબર. જો બીટા ગેલેક્ટોસિડેઝ સાથે એ પ્રક્રિયા કરી અને જો ભૂરા રંગનું દેખાય તો એનો મતલબ એમ સમજવાનો કે જે પણ નિવેશ જે છે, મતલબ કે બેક્ટેરિયા અને આ ડીએનએ સાથેનું જે જોડાણ છે તે થયો નથી. પરંતુ જો કદાચને બેક્ટેરિયા અને આ ડીએનએનું જોડાણ થયું હશે તો તમને જે પણ વસાહત દેખાશે તે કોઈ પણ રંગની દેખાશે નહીં, મતલબ કે રંગ વિહિત દેખાશે, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીન માટે વાહકો. હવે તમને લોકોને ખ્યાલ જ છે કે વાહકો માટે તમે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફાજનો ઉપયોગ કરો છો, બરાબર. પરંતુ જો કોઈ પણ વનસ્પતિ હોય, બરાબર, કે કોઈ પણ કોષો હોય, મતલબ કે કોઈ પણ પ્રાણીઓ હોય તો તેના માટે આપણે વાહક તરીકે કોનો ઉપયોગ કરશું તેની વાત કરી છે. તો તમે લોકો ભણી જ ગયા છો આગળના ચેપ્ટરની અંદર કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિસ. આ એક ટાઈપનું શું છે તો કે એક ટાઈપનો બેક્ટેરિયા જે છે જે શું કરે છે તો કે વનસ્પતિમાં રોગ કરે છે. કઈ વનસ્પતિમાં તો કે ટબેકોની વનસ્પતિમાં, બરાબર. ટબેકોની વનસ્પતિમાં આ શું કરે છે તો કે રોગકારક છે.
તે ડીએનએનો એક ખંડ જેને tDNA કહે છે, જે સામાન્ય વનસ્પતિઓ માટે રોગકારક છે અને તે સામાન્ય વનસ્પતિ કોષોને રૂપાંતરિત કરી ગાંઠમાં ફેરવે છે. મતલબ શું થાય કે આજે એગ્રોબેક્ટેરિયમ ટુમીફેસિસ જે છે, બરાબર, તે એક ટાઈપનું કોઈ પણ દ્વિદળી વનસ્પતિ જેટલી પણ દ્વિદળી વનસ્પતિ તેની અંદર રોગકારક તરીકે તે વર્તે છે. એટલા માટે આપણે શું કરી શકીએ, બરાબર, તેના લીધે શું થાય કે જ્યારે આ tDNA જે છે કોઈ પણ વનસ્પતિની અંદર દાખલ થાય ને, તો ત્યારે એ જે સામાન્ય વનસ્પતિના જે કોષો હોય છે તેને પણ તે કેવી રીતે રૂપાંતરિત કરી અને ગાંઠમાં ફેરવી નાખે છે. તેવી જ રીતે અગર જો કોઈ પ્રાણીઓની વાત કરીએ તો તેની અંદર રીટ્રોવાયરસ જે હોય છે તે શું કરે છે તો કે કોઈ પણ પ્રાણીઓના જે સામાન્ય કોષો હોય છે તેને કેન્સરસ કોષોમાં ફેરવી દે છે. બરાબર, હવે આ બે શું છે તો કે તમારા માટે શું છે તો કે રોગકારક છે. પરંતુ આપણે એક વસ્તુ કરી શકીએ કે જો અહીં તમને કીધું જ છે કે એગ્રોબેક્ટેરિયમ ટુમીફેસિસ જે છે ને, બરાબર, તેમાં આપણે શું કરી શકીએ કે જે રોગકારકો માટે જે જીન કાં તો જે જનીન જવાબદાર હતા, અગર જો તેને આપણે એ જગ્યા ઉપરથી કાઢી નાખીએ અને તેની જગ્યાએ કોઈ પણ બીજા જનીન, મતલબ કે જે આપણે જનીન જોઈએ છે, આપણા હિતકારક જનીનો જો કદાચ એ જગ્યા ઉપર જોડી દઈએ, બરાબર, તો શું કરી શકીએ તો કે આ જે એગ્રોબેક્ટેરિયમ ટુમીફેસિસ છે તેને તમે તમારા વાહકો તરીકે ઉપયોગમાં લઈ શકો. બરાબર, જો એગ્રોબેક્ટેરિયમ ટુમીફેસિસનું ટ્યુમર ઇન્ડ્યુસ પ્લાઝમિડ ક્લોનિંગ વાહકના રૂપમાં રૂપાંતરિત કરી દેવામાં આવે છે, જે વનસ્પતિ માટે હવે રોગકારક હોતું નથી. બરાબર, મતલબ કે જે રોગકારક માટે જે પણ જનીનો હાજર હતા તેને આપણે ત્યાંથીને અલગ કરી દીધા છે. બરાબર, અને તે જગ્યા ઉપર આપણે જે ઈચ્છિત જનીન જે હોય છે તેને આપણે દાખલ કરી દીધા છે. બરાબર, પરંતુ તેનો ઉપયોગ પોતાની અભિરુચિ જનીનો અને વનસ્પતિઓમાં સ્થાનાંતરિત કરવા માટે કરાય છે. પછી આ જ રીતે જો કદાચને તમે જે રીટ્રોવાયરસ જે હોય છે, રીટ્રોવાયરસની અંદર જો તમે જે કેન્સર કોષો જે હોય છે, બરાબર, તેના માટે જવાબદાર છે રીટ્રોવાયરસમાંથી પણ આપણે શું કરી શકીએ કે જે રીટ્રોવાયરસ માટે જે પણ જવાબદાર જે કોષો હોય છે, જે જનીનો હોય છે, તેને આપણે ત્યાંથી અલગ કરી અને આપણે જે જનીન જોઈએ છે તેને એ જગ્યા પર દાખલ કરી અને કોઈ પણ મનુષ્યની અંદર આપણે દાખલ કરી શકીએ. બરાબર, આ રીતે જ્યારે એક જનીન અથવા ડીએનએના ખંડને યોગ્ય વાહક સાથે જોડી દેવામાં આવે છે ત્યારે તેને બેક્ટેરિયા, વનસ્પતિ તેમજ પ્રાણી યજમાનમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. બરાબર, સ્થાનાંતરિત કરીને પછી શું થશે તો કે તમને જે નવી સંતતિ જોતી હતી, જેની અંદર તમારા ઈચ્છિત જનીન હાજર હોય છે, તે તમને મળી જશે. બરાબર, હવે અત્યાર સુધી જે આપણે જોયું તેમાં શું જોયું કે આપણે આ ડીએનએ કેવી રીતે બનાવશું અને કેવી રીતે તેને આપણા ઈચ્છિત સજીવની અંદર આપણે દાખલ કરશું તે બધું જોઈ લીધું. પરંતુ એક વસ્તુ હજી રહી ગઈ કે સૂક્ષ્મ યજમાન. સૂક્ષ્મ યજમાનનો મતલબ શું તો કે જે પણ યજમાનનો આપણે ઉપયોગ કરવાના છે તે યજમાન આ જે આ ડીએનએ આપણે બનાવ્યું છે તેને પોતાની અંદર દાખલ કેમ કરશે. બરાબર, સમજાણું? કારણ કે જો તમને લોકોને ખબર જ છે કે જે બેક્ટેરિયા હોય છે તેની ઉપર શું આવેલું હોય છે તો કે કોષરસ પટલ આવેલી હોય છે. એટલે કોષરસ પટલને પાર કરી અને આપણું જે આ ડીએનએ જે છે તેને આપણે કોષરસ પટલની અંદર જ્યાં કોષ હાજર હોય છે ત્યાં આપણે પહોંચાડવાનું છે. એટલે એ પ્રક્રિયા થોડીક અઘરી છે. બરાબર, જેમ કે તમને લોકોને ખબર જ છે કે ડીએનએ કેવું છે, જલાનુરાગી છે. જલાનુરાગી એટલે શું તો કે તે હાઇડ્રોફોબિક છે. બરાબર, અણુ છે એટલા માટે તે કોષરસ પટલ પસાર થઈ શકતો નથી. હાઇડ્રોફોબિક છે એટલે શું થશે તો કે તે કોષરસ પટલને પાર કરી શકશે નહીં. પરંતુ આપણે એક અલગ અલગ પ્રક્રિયાઓ દ્વારા
આપણે શું કરી શકીએ છીએ કે જે કોષરસ પટલ છે ને તેની અંદર નાના નાના કણો બનાવી શકીએ છીએ. તો કેવી રીતે થશે? બેક્ટેરિયાને પ્લાઝમિડ સ્વીકારવા માટે ગ્રાહી કરવા પહેલાં તે આવશ્યક છે કે બેક્ટેરિયા કોષોને ડીએનએના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે. બરાબર, મતલબ કે આપણે જો આ જે પ્રક્રિયા કરવાની છે, મતલબ કે બેક્ટેરિયાની અંદર આપણે શું પહોંચાડવાનું છે, તો કે આપણા ઈચ્છિત ડીએનએને પહોંચાડવાનું છે. પરંતુ એ પહેલાં એક વસ્તુ એ જરૂરી છે કે જે પણ તમારા બેક્ટેરિયા જે છે, બરાબર, તેને આ ગ્રહણ કરી શકે, આ ડીએનએને અંદર પોતાની લઈ શકે, એના માટે પહેલાં એને સક્ષમ બનાવવું પડે. તો તેના માટે આપણે શું કરી શકીએ? આવું કરવા માટે પહેલાં તેને નિસ્વત સાંદ્રતા ધરાવતા દ્વિસંધિત ધન આયન જેમ કે કેલ્શિયમની સારવાર આપવામાં આવે છે. મતલબ કે આ જે પણ બેક્ટેરિયા હોય છે તેને તમે શું કરશો કે કોઈ પણ એક સોલ્યુશન છે જેની અંદર કેલ્શિયમ પ્રેઝન્ટ છે, એટલે કેલ્શિયમની અંદર તમે આ જેટલા પણ કોષો છે તમે તેની અંદર દાખલ કરી દેશો. બરાબર, તેનાથી શું થશે? તેનાથી ડીએનએ ને બેક્ટેરિયાની કોષ દિવાલમાં આવેલ છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતા વધારો થાય છે. મતલબ કે જે કોષરસ પટલની ઉપર જે છિદ્રો હતા તે છિદ્રો હવે મોટા થઈ જશે. બરાબર, અને પુનઃ સંયોજિત ડીએનએના કોષોમાં દાખલ કરવામાં માટે પ્રથમ તેમને બરફ પર રાખવામાં આવે છે. મતલબ કે આપણે જ્યારે એકવાર આપણા જે પણ બેક્ટેરિયાના જે કોષો હતા તેને આપણે કેલ્શિયમ દ્રાવ્યની અંદર રાખી દીધું, ત્યારબાદ જ્યારે આપણે કેલ્શિયમ દ્રાવ્યની અંદરથી આપણે એને બહાર કાઢીએ છીએ, બરાબર, ત્યારબાદ આપણે શું કરશું કે તેને પહેલાં બરફમાં મૂકવામાં આવશે. પહેલાં થોડીવાર એને બરફમાં મૂકવામાં આવશે, ત્યારબાદ એને પાછું બરફમાંથી બહાર કાઢી અને તેને 42 ડિગ્રી તાપમાન ઉપર થોડીવાર પાછું એને મૂકવામાં આવે છે. બરાબર, પછી એને પાછું આપણે શું કરશું તો કે બરફની અંદર મૂકશું. બરાબર, મતલબ કે કઈ રીતે પ્રક્રિયા થઈ છે? તો પહેલાં તો તમે શું કર્યું છે તો કે બેક્ટેરિયા કોષોને કેલ્શિયમની ટ્રીટમેન્ટ આપી. કેલ્શિયમની ટ્રીટમેન્ટ આપ્યા બાદ તમે શું કર્યું છે કે એ જે કેલ્શિયમ બે કોષો જે આપણી પાસે મળ્યા છે, આપણે કોષો તેને આપણે શું કર્યું છે તો કે બરફની અંદર થોડીવાર રાખેલા છે. બરફમાં થોડીવાર રાખ્યા પછી આપણે એને 42 ડિગ્રી તાપમાન ઉપર પાછું આપણે મૂક્યા છે, તેમાંથી બહાર કાઢી અને પાછા આપણે બરફની અંદર મૂક્યો છે. બરાબર, આ બધી પ્રક્રિયા દ્વારા આમ કરવાથી બેક્ટેરિયા આ ડીએનએનો સ્વીકાર કરવા માટે સક્ષમ બની જાય છે. આના લીધે શું થશે તો કે જે પણ આપણા બેક્ટેરિયા જે છે તે આ ડીએનએ પોતાની અંદર ગ્રહણ કરવા માટે તે સક્ષમ બની જાય છે. બરાબર, બીજી પણ બે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એક છે સૂક્ષ્મ અંતઃક્ષેપણ, એક છે સૂક્ષ્મ અંતઃક્ષેપણ. એની અંદર શું કરવામાં આવે છે તો કે જે પણ આપણું પુનઃસંયોજિત ડીએનએ હોય છે ને એને ઇન્જેક્શન દ્વારા ડાયરેક્ટલી તો કે કોઈપણ પ્રાણીઓના જે કોષ કેન્દ્ર હોય છે ને તેમાં દાખલ કરી દેવામાં આવે છે. બરાબર, સૂક્ષ્મ અંતઃક્ષેપણ વિધિમાં પુનઃસંયોજિત ડીએનએને પ્રાણીઓના કોષ કેન્દ્રમાં સીધું જ અંતઃક્ષેપણ કરવામાં આવે છે. બરાબર, આ ખબર પડી ગઈ. હવે બીજું જે છે તે છે જૈવ પ્રાક્ષેપિકા કાં તો જનીન સ્ફોટક. આની અંદર તમે શું કરશો કે આ જે પદ્ધતિ જે છે એ વધારે પૂરતી વનસ્પતિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેની અંદર તમે શું કરશો કે જે તમારું ઈચ્છિત ડીએનએ જે છે, બરાબર, મતલબ કે પુનઃસંયોજિત જે ડીએનએ છે તેને આપણે શું કરશું કે કોઈ પણ ગોલ્ડનું કાં તો કોઈ પણ ટંગસ્ટન, ગોલ્ડ કાં તો ટંગસ્ટન, બરાબર, તેના જે અણુઓ હશે, નાના નાના કણો જે હશે ને તેની ઉપર આપણે શું કરી દઈશું, આપણું જે આ ડીએનએ જે છે તેને તેની ઉપર લગાવી દઈશું, મતલબ કે ચોંટાડી દઈશું. એના પછી આપણે ડાયરેક્ટલી ગન થ્રુ બોમ્બાર્ડિંગ એટલે કોઈ પણ એક ગન છે, ગન થ્રુ આપણે શું કરશું કે ડાયરેક્ટ જે વનસ્પતિના જે કોષો હોય છે તેની અંદર આપણે આ ટંગસ્ટન અને સોનાને આપણે એની અંદર દાખલ કરી દઈશું. બરાબર, જેના લીધે શું થશે તો કે જે પણ ટંગસ્ટનને સોના ઉપર જે આપણા પુનઃસંયોજિત ડીએનએ જે હાજર હતા, બરાબર, તે વનસ્પતિ કોષો સાથે જોડાઈ જશે. બરાબર, અને અંતિમ પદ્ધતિ જેમાં
બિનહાનિકારક રોગકારક વાહકોનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે જોઈ ગયા છે એગ્રોબેક્ટેરિયમ ટોમિફેસિસ અને રિટ્રોવાયરસમાં. આ બધી જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે આ જેટલી પણ પદ્ધતિ આપણે ભણ્યા છે તે બધી ઉપયોગી છે. જો આ બધી પદ્ધતિ ન કરો તમે તો તમારે જે પણ પુનઃસંયોજિત ડીએનએ બનાવવું છે તે બનાવી શકો નહીં. રાઈટ. તો આજે આપણો આ ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન માય ડિયર સ્ટુડન્ટ્સ. માયસેલ્ફ માલમ દિવ્યેશ. સ્વાગત કરું છું તમારો બાયોલોજી લેક્ચરની અંદર. તો આજે આપણે જે ચેપ્ટર નંબર 11 આપણું જે કન્ટિન્યુ છે એનો જે લાસ્ટ ટોપિક છે આપણે આ લેક્ચરની અંદર કવર કરશું. તો આપણો જે લાસ્ટ ટોપિક છે તે છે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ. બરાબર. મતલબ કે આપણે ખબર પડી કે પુનઃસંયોજિત ડીએનએ કેવી રીતે બનાવીએ છીએ, તેની ટેકનોલોજી ખબર પડી ગઈ. હવે એ કેવી રીતે આખી પ્રક્રિયા કયા અલગ અલગ ભાગમાં વિભાજિત થાય છે અને કયા ભાગની અંદર કેટલું કામ થાય છે તે આપણે આની અંદર જોઈએ. તો સૌથી પહેલાં તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ચોક્કસ ક્રમમાં સોપાનોનો સમાવેશ થાય છે. હવે કયા કયા સોપાનો આપેલા છે તે આપણે એક પછી એક જોઈએ. સૌથી પહેલું તો છે ડીએનએનું અલગીકરણ. ડીએનએનું અલગીકરણ એટલે શું? તો કે તમારું માટે જે પણ તમને જરૂરી ડીએનએ, મતલબ કે જે આવશ્યક ડીએનએ જે છે, રુચિવાળું જે ડીએનએ જે છે તમારું, બરાબર, એ ડીએનએને ઓળખાણ. ત્યારબાદ બીજો જે ટોપિક છે તે છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએનું અવખંડન. હવે શું કરશું? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ બે છે, બરાબર, એક છે એક્ઝોન્યુક્લિયસ અને એક છે એન્ડોન્યુક્લિયસ. તેના ઉપયોગ દ્વારા આપણે શું કરશું? તો કે ડીએનએમાં ચોક્કસ જગ્યા ઉપર તેનો ભાગ કરશું, મતલબ કે કટકા કરશું. તેના અવખંડન એટલે કટકા કરવા, બરાબર. ત્રીજું છે ઈચ્છિત ડીએનએ ખંડનું અલગીકરણ. હવે કટકા તો આપણે કરી દીધા ડીએનએના ટુકડાના, પરંતુ તેમાંથી તમારા માટે જે ઈચ્છિત ડીએનએ જે છે તમારું, તેનું અલગીકરણ, તેને અલગ કરવું. વાહકમાં ડીએનએ ખંડનું જોડાણ. તમને તમારું જે પણ ઈચ્છિત ડીએનએ હતું એ તમને મળી ગયું, બરાબર. હવે ઈચ્છિત ડીએનએ મળ્યા બાદ તમારે હવે શું કરવાનું છે? તો કે એને કોઈ પણ વાહક ડીએનએની અંદર તમારે એને દાખલ કરવાનું છે. ત્યારબાદ યજમાનમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ. હવે તમે જે આ પુનઃસંયોજિત ડીએનએ જે બનાવ્યું છે તેને હવે શું કરશો તમે? કે કોઈ પણ યજમાન કોષની અંદર તેને પ્રવેશ કરાવશો. યજમાન કોષોનું માધ્યમમાં આવશ્યક સ્તરે સંવર્ધન અને ઈચ્છિત નિપજોનું નિષ્ક્રિયણ. બરાબર. મતલબ શું થશે? તો કે જે પણ યજમાનના જે નવા કોષો જે હશે, બરાબર, જે તેની નવી સંતતિ કાં તો જે નવી નિપજ મળશે, તેમાં પણ આ જે આપણા પુનઃસંયોજિત ડીએનએ છે તે હાજર હોવા જરૂરી છે, બરાબર. અને જે માટે આપણે આ પ્રક્રિયા કરીએ છીએ, મતલબ કે આપણે જે નિપજ જોઈએ છે તે તમને છેવટે નિપજ મળવી જોઈએ. તો એક પછી એક જોઈએ આપણે કેવી રીતે થાય છે પ્રક્રિયા. જનીન દ્રવ્યોનું અલગીકરણ. તો જનીન દ્રવ્યોનું અલગીકરણ એટલે શું? તો કે જનીન દ્રવ્યોને આપણે કેવી રીતે અલગ કરશું તેની વાત કરી છે આની અંદર. તો અમુક અપવાદ વગર બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ છે. તે તમને ખ્યાલ છે કે બધા જ સજીવોમાં, અમુક સજીવોને બાકાત કરતા, મતલબ કે વાયરસ જેવા સજીવોને બાકાત કરતા બધા જ સજીવોની અંદર ન્યુક્લિક એસિડ હાજર હોય છે, બરાબર. અને ન્યુક્લિક એસિડમાં પણ સૌથી વધારે કયું હોય છે? તો કે બધા જ સજીવોની અંદર, મોસ્ટલી સજીવોની અંદર તમને ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ કાં તો તમે કહો છો એને ડીએનએ જોવા મળે છે. ડીએનએને રેસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપવામાં આવે છે. હવે જો જાણે કે તમને ખબર જ છે, ખ્યાલ છે કે કોઈ પણ ડીએનએ હોય છે તેને જો તમારે કાપવું હોય કે કોઈ પણ કોષમાંથી તમારે એને અલગ કરવો હોય તો તમે એના માટે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો ઉપયોગ કરો છો, બરાબર.
હવે તમને લોકોને ખ્યાલ જ છે કે કોઈ પણ ડીએનએ હોય ને તેની ઉપર ઘણી બધી પટલો હાજર હોય છે, મતલબ કે એનું આવરણ હાજર હોય છે, બરાબર. તે આવરણથી શું થાય કે તે આવરણની અંદર તમારું જે ઈચ્છિત ડીએનએ છે તેની સાથે સાથે ઘણા બધા બીજા અણુઓ પણ હાજર હોય છે અને તે અણુઓની તમારે જરૂર હોતી નથી. પરંતુ જ્યારે તમે કોઈ પણ બેક્ટેરિયાના ડીએનએ તમે તોડો છો તો તમારે જે ઈચ્છિત ડીએનએ સાથે બીજા પણ ઘણા બધા અણુઓ તેની સાથે તૂટીને બહાર નીકળે છે, બરાબર. તો એ જે અણુ હોય છે કયા કયા હોય છે ને કેવી રીતે તમે એને તોડી શકો છો, એ કેવી રીતે થાય છે તે આપણે આમાં જોઈશું. તો ડીએનએ પટલો વડે ઘેરાયેલું હોય છે, એટલે આપણે જ્યારે કોષોને તોડીએ ત્યારે ડીએનએ સાથે બીજા બહત અણુઓ જેમ કે આરએનએ, પ્રોટીન, પછી પોલિસેકેરાઇડ્સ અને લિપિડ્સ સાથે ડીએનએ મુક્ત થાય છે. મતલબ ડીએનએ સાથે આ બધું પણ જોડાયેલું હોય છે અને તમને એની જરૂર હોતી નથી. જ્યારે બેક્ટેરિયલ કોષો વનસ્પતિ અથવા પ્રાણી પેશી, બરાબર, તેની અંદર શું હોય છે તમને ખ્યાલ છે તો કે લાઇસોઝાઇમ કેની અંદર હાજર હોય છે તો કે બેક્ટેરિયાની અંદર હાજર હોય છે. પછી સેલ્યુલોઝ કોની અંદર મતલબ કે હાજર નથી હોતું, બટ જો તમારે કોઈ પણ લાઇસોઝાઇમ જે છે ને એ શું કરશે તો કે બેક્ટેરિયાના અણુઓને તમારે મતલબ કે બેક્ટેરિયાના કોષોને તમારે તોડવા હોય તો એના માટે તમે લાઇસોઝોમનો ઉપયોગ કરી શકો. પછી જો કોઈ પણ વનસ્પતિ કોષને તમારે તોડવા હોય તો તમે એમાં સેલ્યુલેઝનો ઉપયોગ કરી શકો. મતલબ કે આ બધા ઉત્સેચકો છે જેનો ઉપયોગ કરી અને તમે આ જે વનસ્પતિ કોષો હોય, બેક્ટેરિયલ કોષો હોય તેને તમે તોડી શકો. થર્ડ જે છે તે છે ફૂગ, બરાબર. તો ફૂગને તમે કેવી રીતે તોડી શકતો તો કે કાઇટિનેસ નામનો જે પણ એન્ઝાઇમ છે તેના દ્વારા તમે શું કરી શકો કે ફૂગના કોષોને તમે તોડી શકો છો, બરાબર. જેવા ઉત્સેચકોની સારવાર દ્વારા જ તે મેળવી શકાય છે. મતલબ કે આ જે અલગ અલગ કોષો હોય, બેક્ટેરિયલ કોષો હોય, વનસ્પતિ કોષો હોય કે કોઈ પણ ફૂગના કોષો હોય, તેની અંદરથી તમારે તમારું ઈચ્છિત ડીએનએ જોતું હોય તો તમારે એની સારવાર આપવી પડે અલગ અલગ ઉત્સેચકોથી, બરાબર. આગળ જોઈએ તો આરએનએને રિબોન્યુક્લિએઝની સારવારથી દૂર કરી શકાય છે. હવે જો તમારા જાણે કે તમને ખબર છે કે તમારું જે પણ સેમ્પલ છે તેની અંદર આરએનએ પ્રેઝન્ટ છે, મતલબ કે આરએનએ હાજર છે, તો એને દૂર કરવું હોય તો તમે શું કરી શકો, રિબોન્યુક્લિએઝની સારવાર તમે એને આપી શકો છો, બરાબર. ત્યારબાદ જો કદાચને પ્રોટીન હાજર હોય તો તમે કેની સારવાર આપી શકો છો તો કે પ્રોટીનેઝ, બરાબર. પ્રોટીનેઝ નામનો જે ઉત્સેચક છે તેની તમે સારવાર આપીને પ્રોટીન દૂર કરી શકો છો. હવે આના લીધે શું થશે તો કે અલગ અલગ એન્ઝાઇમનો ઉપયોગ કરી પછી જો જાણે કે લિપિડ્સ હોય તો તમે લાઇસોઝોમનો ઉપયોગ કરી શકો. મતલબ કે અલગ અલગ વસ્તુને તમારે ડીએનએમાંથી અલગ કરવા માટે તમારે અલગ અલગ ઉત્સેચકો દ્વારા તમારે તેને સારવાર આપવી પડે, બરાબર. બીજા અણુઓને યોગ્ય સારવાર દ્વારા દૂર કરવામાં આવે છે અને અંતે ઠંડો ઇથિલિન, બરાબર, ઠંડો ઇથિલિન ઉમેરીને શુદ્ધ સ્વરૂપે ડીએનએનું અવક્ષેપણ કરાય છે. મતલબ છેવટે તમે શું કરશો કે તમારું જે પણ સેમ્પલ વધ્યું છે તેની અંદર તમે ઠંડુ ઇથેનોલ દાખલ કરશો અને ત્યારબાદ તમને ડીએનએ મળશે. તે કેવું હશે તો કે શુદ્ધ સ્વરૂપે તમને ડીએનએ જોવા મળશે. તમારા ટેક્સ્ટ બુકની અંદર તમને ડાયાગ્રામ આપેલું છે, હું તમને બતાવી દઉં છું. તમે જોઈ શકો છો અલગ કરાયેલ ડીએનએને સ્પૂલિંગ દ્વારા દૂર કરવો. મતલબ કે તમે ધ્યાન રાખજો, આ એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે કોઈ પણ ડીએનએને તમારે જો અલગ કરાયેલો ડીએનએ હોય, બરાબર, જેમાંથી તમારે ખાલી ડીએનએ જોઈએ છે તો એ કઈ પદ્ધતિ દ્વારા તમે કરી શકો તો કે સ્પૂલિંગ. આ યાદ રાખવાનું છે તમારે, સ્પૂલિંગ પદ્ધતિ, બરાબર. ઓકે, તો હવે આગળ વધીએ. હવે તમને શું છું કે તમારા માટે શુદ્ધ ડીએનએ તમને મળી ગયું છે, બરાબર. પણ શુદ્ધ ડીએનએમાંથીને પણ તમારે રુચિ મતલબ કે જે અમુક જે જનીન હોય છે તમારે એની જ જરૂર હોય છે.
मतलब કે અમુક જનીનની જે શૃંખલા હોય છે એની જ તમને જરૂર હોય છે। તો એના માટે તમે શું કરો છો તો કે રેસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ઉપયોગ કરો છો। આ જે તમારું શુદ્ધ ડીએનએ છે તેનું તમે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા તમે એને સારવાર આપો છો, જેના દ્વારા શું થશે તો કે ડીએનએના ઘણા બધા ટુકડા થઈ જશે। બરાબર, જોઈએ આપણે કેવી રીતે થાય છે તો કે ચોક્કસ જગ્યાએથી ડીએનએનો કાપણી, બરાબર, ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી। શુદ્ધ ડીએનએ અણુ મેળવવા માટે ડીએનએની શૃંખલા અને રેસ્ટ્રિક્શન ઉત્સેચકોની સારવાર આપવામાં આવે છે, જેના દ્વારા ડીએનએનું પાચન સંપન્ન થાય છે। મતલબ શું થાય છે કે તમારી પાસે જે પણ ડીએનએની શૃંખલા હાજર હોય છે તેનું પાચન થઈ શકે। રેસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા થતા પાચનની પ્રગતિ જાણવા માટે એગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આ પદ્ધતિ આપણે ભણી ગયા છે એગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ। તેની અંદર તમે શું કરી શકો છો કે જે પણ તમને ડીએનએના અલગ અલગ ટુકડાઓ મળ્યા છે તેમાંથી તમારા જે ઈચ્છિત ડીએનએ હોય કાં તો જે રુચિવાળા ડીએનએ હોય તમે એને ત્યાંથીને જેલમાંથી અલગ કરી અને એને તમે આ ડીએનએમાં ડાયરેક્ટ ઉપયોગ કરી શકો છો। બરાબર, સ્ત્રોત ડીએનએમાંથી કાપેલ રુચિ પ્રમાણના ઉપયોગની જનીનને વાહકની કપાયેલી જગ્યામાંથી મૂકી લાઇગેસ દ્વારા જોડવામાં આવે છે। હવે તમે શું કરશો કે તમારું જે સ્ત્રોત ડીએનએ હતું ત્યાંથી તમે શું કરશો કે તમારું જે રુચિ પ્રમાણેના જે પણ જનીન હતા તે વાળો ભાગ કાપી અને તમે શું કરશો કે કોઈ પણ બીજો પ્લાઝમિડ હોય તેની સાથે તમે એને જોડી દેશો અને જોડવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો તો કે લાઇગેશન। બરાબર, લાઇગેશનની જે પ્રક્રિયા છે તેનો તમે ઉપયોગ કરશો, જેના દ્વારા આ બંને એકબીજાથી જોડાઈ જશે। પરિણામ સ્વરૂપે એક પુનઃ સંયોજિત ડીએનએનું નિર્માણ થાય છે અને લાસ્ટમાં તમને શું મળશે તો કે એક પુનઃ સંયોજિત ડીએનએ તમને મળી જશે। બરાબર, હવે આ જે પુનઃ સંયોજિત ડીએનએ તમને મળ્યું છે હવે તમારે એની ઘણી બધી કોપી બનાવવાની છે, મતલબ કે ઘણી બધી તમારે બનાવવું છે, રાઈટ। તો એના માટે શું કરશું, પીસીઆરના ઉપયોગથી રુચિ પ્રમાણેના જનીનને પ્રવર્ધન એટલે વધારો કરવો। ઘણી બધી તમારી જે પણ રુચિ પ્રમાણેના જે ડીએનએ તમને મળ્યા છે ને ઘણી બધી કોપીસ બનાવવાને કહેવાય પ્રવર્ધન। બરાબર, તો પીસીઆરનું પહેલાં તો આખું નામ જાણી લે। પીસીઆર એટલે થાય પોલિમરેઝ ચેઇન રિએક્શન। બરાબર, પીસીઆરનું પૂરું નામ થાય છે પોલિમરેઝ ચેઇન રિએક્શન। આ પ્રક્રિયામાં પ્રાઇમરના 2 સેટ અને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકોનો ઉપયોગ કરીને ઇન વિટ્રો ક્રિયાવિધિ દ્વારા રુચિ પ્રમાણેના ઉપયોગ જનીનની ઘણી બધી બૃહદગણી પ્રતિકૃતિઓનું સંશ્લેષણ કરાય છે। મતલબ કે તમે આ જે પ્રક્રિયા છે ને તેની અંદર તમે 3 વસ્તુનો ઉપયોગ કરો છો। એક તો તમને કીધું છે પ્રાઇમરના 2 સેટ, પ્રાઇમરના સેટનો ઉપયોગ કરો છો, બરાબર। ત્યારબાદ તમે પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરો છો અને આ જે પ્રક્રિયા થાય છે ને ઇન વિટ્રો પ્રક્રિયા છે। ઇન વિટ્રો એટલે તમે લેબની અંદર પ્રક્રિયા કરો છો આખી, બરાબર। લેબોરેટરીની અંદર તમે જે પણ પ્રક્રિયા કરો છો તેમાં પૂરી રીતે તમે સારવાર આપો છો કે બહારના કોઈ પણ ઘટકો તેની ઉપર અસર ન કરી શકે અને આ પદ્ધતિ દ્વારા તમે ઘણી બધી બહુગુણિત પ્રતિકૃતિઓ તમે ઉત્પન્ન કરી શકો છો। તો આ પ્રક્રિયા કેવી રીતે થાય છે તે આપણે જોઈએ તો હું તમને એક ડાયાગ્રામ થ્રુ તમને એક્સપ્લેન કરવાની ટ્રાય કરીશ। તમારા ટેક્સ્ટ બુકની અંદર આ ડાયાગ્રામ આપેલો છે પીસીઆરનો, તો એ જ હું તમને એક્સપ્લેન કરીશ। તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલું જે છે તેમાં તમને ડીએસડીએનએ એટલે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ તમને આપેલું છે, બરાબર, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ। હવે તમે શું કરશો કે આ જે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એને તમારે વચ્ચેથી તોડવા છે। એટલે જાણે કે તમને ખ્યાલ જ છે કે એટીજીસી, બરાબર, કોઈ પણ ડીએનએની શૃંખલા હોય તો એમાં શું હાજર હોય, એટીજીસી, અને એટી વચ્ચે કેવા બોન્ડ હોય તો ડબલ બોન્ડ, જીસી વચ્ચે 3 બોન્ડ હોય ને બોન્ડ કયા હોય તો હાઇડ્રોજન, બરાબર, હાઇડ્રોજન બંધ હાજર હોય છે।
હવે તમારે શું કરવું છે કે આ જે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એને તમારે અલગ કરવી છે. એટલે શું કરવું પડે, આ જે વચ્ચેના જે બોન્ડ હોય, હાઇડ્રોજન બંધ જે હાજર છે તેને તમારે પહેલાં તો તોડવા પડે. બરાબર, તો તમે જો તેના માટે તમે શું કરો છો તો કે વિનેસર્ગીકરણ કરો છો. વિનેસર્ગીકરણની અંદર શું થાય છે તો કે તમે વધારે તાપમાન આપો છો. તાપમાન કેટલું હોય છે તો 95 ડિગ્રી સેલ્સિયસ જેટલું તમે તાપમાન આપો છો, જેના દ્વારા શું થાય છે તો કે આ જે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે તે છૂટા પડી અને સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએમાં બની જાય છે. મતલબ કે ડીએસમાંથી શું થઈ જાય છે, એસએસ ડીએનએ બની જશે. બરાબર, આ તમે જોઈ શકો છો બંને અલગ અલગ થઈ ગયા છે. હવે શું થશે કે આ જે શૃંખલા જે છે ત્યાં પ્રાઇમર એડ થશે. પ્રાઇમરનું કામ શું હોય તો કે ન્યુક્લિક એસિડને જોડવાનું. એટલે આ જે પ્રાઇમર છે એ શું કરશે તો કે આની સામેના જે પણ ન્યુક્લિક એસિડ બાકી જે છે, જાણે કાંઈ એ હોય એની સામે ટી, આ જે જોડવાનું કામ છે તે પોલિમરેઝ ચાલુ કરી દેશે. બરાબર, અને એ કેટલા તાપમાને થશે તો એને કહેવાય છે તાપમાનનું શીતન. અને કેટલા તાપમાને થાય છે તો કે 55 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે. બરાબર, હવે શું થશે તો કે એની આ જ્યારે પ્રક્રિયા થતી હશે, મતલબ કે આ જ્યારે પ્રાઇમર આની અંદર એડ થતા હશે, બરાબર, પ્રાઇમર એડ થતા હશે ત્યારે આપણે એની સાથે સાથે ટેક પોલિમરેઝનો પણ ઉપયોગ કરશું. તમે જોઈ શકો તો ડીએનએ પોલિમરેઝ, ટેક પોલિમરેઝ અને ડીઓક્સી ન્યુક્લિક એસિડ. બરાબર, આ ત્રણેયનો તમે ઉપયોગ કરશો અને શું કરશો તો કે આની સામેની જે નવી જે શૃંખલા જે બને છે તે બનાવવામાં મદદરૂપ થશે. બરાબર, મતલબ કે ટેક પોલિમરેઝ જે છે એ કેમાંથી મળ્યું છે તમને ખ્યાલ હોવો જોઈએ. થર્મસ એક્વેટિકસ નામનો જે બેક્ટેરિયા છે, થર્મસ એક્વેટિકસ નામ યાદ રાખજો, થર્મસ એક્વેટિકસ. જ્યારે તમે બુકની થિયરી રીડ કરશો એટલે તમને ખ્યાલ આવશે. થર્મસ એક્વેટિકસ નામનો જે બેક્ટેરિયા જે છે તે વધારે તાપમાન ઉપર પણ જીવી શકે છે એવા બેક્ટેરિયા છે અને તેનું વિઘટન થતું નથી. એવા બેક્ટેરિયામાંથી તમને મળ્યું છે ટેક પોલિમરેઝ. બરાબર, એટલે શું થશે ત્યારબાદ તો કે એની સામેની જે શૃંખલા છે તે આખી બની જશે અને એને શું કહેવાય છે, વિસ્તૃતીકરણ. અને આ પ્રક્રિયાને કહેવાય છે વિસ્તૃતીકરણ. અને એ કેટલે ડિગ્રી સેલ્સિયસે થશે તો 72 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. બરાબર, ત્યારબાદ શું થશે કે જો આને આ પદ્ધતિ, હવે શું થશે, આ બે આપણે શૃંખલા મળી, આ બંને શૃંખલા જો કદાચને પાછી છૂટી પડે, મતલબ કે આ બંને શૃંખલા છૂટી પડે, આ બંને શૃંખલા છૂટી પડે, એટલે 4 શૃંખલા છૂટી પડી. એ 4 શૃંખલા પાછી શું કરશે તો કે આ જ રિએક્શન કરશે. બરાબર, અને તમે જો 30 ચક્ર તમે ફેરવો તો તમે વિચારો તમે કેટલી બધી શૃંખલા આની ઉત્પન્ન કરી શકો છો. મતલબ કે એક ડીએનએના ટુકડામાંથી તમે કેટલી બધી શૃંખલા ઉત્પન્ન કરી શકો છો. બરાબર, તો આવી રીતે થાય છે પીસીઆરની પોલિમરેઝ ચેન રિએક્શનની જે પદ્ધતિ જે છે તે આવી રીતે થાય છે. ઓકે, મારે પીસીઆરની અંદર એક વસ્તુ કહેવાની બાકી રહી ગઈ છે, તો કે જે પીસીઆરની જે તકનિક જે છે ને એ કોને કાર્લ મુલિસે આપેલી છે. તમને હું બતાવી દઉં છું. કાર્લ મુલિસ, કાર્લ મુલિસ ઇન 1985. આ નામ યાદ રાખજો. કાર્લ મુલિસે પદ્ધતિ આપેલી છે પીસીઆરની. બરાબર, ત્યારબાદ આગળ વધીએ તો યજમાન કોષો કે સજીવોમાં પુનઃ સંયોજિત ડીએનએનો પ્રવેશ. હવે જો તમારી પાસે તમને પુનઃ સંયોજિત ડીએનએ મળી ગયું છે, હવે તમારે કરવાનું શું છે, આ જે પુનઃ સંયોજિત ડીએનએ જે મળ્યું છે તેને તમારે કોઈપણ યજમાન કોષની અંદર દાખલ કરવાનું છે. બરાબર, તો તેના માટે આપણે આગળ જ ભણી ગયા છે કે આપણે અલગ અલગ તકનીકોનો ઉપયોગ કરીએ છીએ. એક તો છે તમે શું કરી શકો કે કોઈ પણ બેક્ટેરિયા હોય તેને તમે કેલ્શિયમની સારવાર આપી શકો. જો તમે કોઈ પણ બેક્ટેરિયાને કેલ્શિયમની સારવાર આપશો તો શું થશે તો કે તેની ઉપરના જે કોષરસ પટલ જે છે
તેમાં જે પણ છિદ્રો હોય છે તે મોટા છિદ્રો થઈ જશે, બરાબર. અને પછી શું કરતા હતા આપણે, તો કે એને બરફમાં મૂકતા હતા. બરફમાં મૂક્યા પછી પાછું તમે એને 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર પાછું તમે એને અલગ કરો છો બરફમાંથી કાઢીને, અને પછી ત્યારબાદ પાછું તમે એને બરફની અંદર મૂકો છો. જેના લીધે શું થાય, તો કે આ જે બેક્ટેરિયાની જે કોષરસ પટલ હોય, બરાબર, તેને બહારના ડીએનએને અંદર લેવાની ક્ષમતા વધી જાય છે. બીજું તમે શું કરી શકો છો, એક તો આપણે બીજું જોયું હતું સૂક્ષ્મ અંતઃક્ષેપણ. સૂક્ષ્મ અંતઃક્ષેપણ આપણે જોયું હતું કોઈ પણ વનસ્પતિની અંદર થાય છે, નહીં સોરી પ્રાણીઓની અંદર થાય છે, સોરી. જે પણ અંતઃક્ષેપણ વાળું જે છે તે પ્રાણીઓની અંદર થાય છે. તેની અંદર શું કરી શકો તમે, કે તમારું જે પણ પુનઃ સંયોજિત ડીએનએ છે તમે એને ઇન્જેક્શનમાં ભરી અને કોઈ પણ સજીવ જે હોય તેની અંદર તમે તેને ઇન્જેક્શન દ્વારા ડાયરેક્ટલી એના કોષની અંદર તમે એને દાખલ કરી શકો. ત્રીજું હતું જનીન સ્ફોટક. જનીન સ્ફોટકવાળી જે ક્રિયા હતી તે કોની અંદર થતી હતી, તો કે વનસ્પતિની અંદર. તેની અંદર તમે શું કરતા હતા કે કોઈ પણ એક ગોલ્ડના નાના નાના ટુકડા લઈ શકો, કાં તો ટંગસ્ટનના નાના નાના ટુકડા લઈ શકો. તેની ઉપર તમે તમારું જે પણ પુનઃ સંયોજિત ડીએનએ છે તેને તેની ઉપર ચોંટાડી દો, અને પછી ગન થ્રુ તમે શું કરો છો, તો કે એને ડાયરેક્ટલી કોઈ પણ વનસ્પતિ કોષોની અંદર તમે એને દાખલ કરી દો છો, બરાબર. તો આવી રીતે અલગ અલગ પ્રક્રિયાઓ દ્વારા તમે યજમાન કોષોને સજીવ મતલબ કે અલગ અલગ સજીવોની અંદર તમે દાખલ કરી શકો છો, બરાબર. ત્યારબાદ આગળ વધીએ તો વિદેશી પ્રજનન, વિદેશી કાં તો પરજાત જનીન નિપજ મેળવવી. હવે આ જે વિદેશી જનીન જે છે તેની નિપજ તમને કેવી રીતે મળે તેની વાત કરી છે. તો આ હું તમને એક એક સેન્ટેન્સ દ્વારા સમજાવીશ, કારણ કે આ જે ટોપિક છે એ થોડો કોમ્પ્લિકેટેડ ટોપિક છે, એટલે હું તમને એક એક પોઈન્ટ થ્રુ સમજાવીશ, રાઈટ. તો આપણે સૌથી પહેલાં જોઈએ તો જ્યારે આપણે વિદેશી ડીએનએ ખંડનને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવીએ ત્યારે પણ બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણી કોષોમાં સ્થાનાંતરિત કરો છો ત્યારે વિદેશી ડીએનએ તેમાં બહુગુણિત થવા લાગે છે. મતલબ શું છે, તો કે જ્યારે આપણે આપણું જે પુનઃ સંયોજિત ડીએનએ હોય છે તેને આપણે કોઈ પણ વનસ્પતિ કોષ કાં તો પછી કોઈ પણ બેક્ટેરિયલ કોષની અંદર આપણે દાખલ કરીએ છીએ ત્યારે શું થાય છે, તો કે જેમ જેમ વનસ્પતિ કોષ પોતાનું વૃદ્ધિ કરે છે, ગુણન કરે છે, તેની સાથે સાથે આપણું જે પુનઃ સંયોજિત ડીએનએ છે તેનું પણ સાથે સાથે ગુણન થતું રહેશે, બરાબર. પછી ઈચ્છિત જનીનને ક્લોન કરીને લક્ષ્ય પ્રોટીનની અભિવ્યક્તિને પ્રેરિત કરતી હોવી જોઈએ. મતલબ કે આપણું જે પણ ઈચ્છિત જનીન જે છે, બરાબર, જે ઈચ્છિત જનીન છે જેમાંથી આપણે પ્રોટીન મેળવવાનું છે, બરાબર, તે સરખી રીતે પ્રોટીન મતલબ કે સારી માત્રામાં પ્રોટીન નિપજ આપવું જોઈએ. પછી આગળ જોઈએ તો જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કોઈક વિષમજાત યજમાનમાં અભિવ્યક્તા થાય તો તેને પુનઃ સંયોજિત પ્રોટીન કહેવાય છે, બરાબર, પુનઃ સંયોજિત પ્રોટીન કહેવાય છે. હવે આગળ જોઈએ તો લાભદાયી ક્લોનિંગ જનીનને આશ્રય આપતા કોષોના નાના પાયે પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે. હવે મતલબ શું થાય, તો કે જે પણ તમારા માટે લાભદાયી જનીન જે હાજર હોય છે તેનું તમારે બહુગુણન કરવું છે, પણ પહેલાં તમે શું કરશો, એને નાના પાયે કરશો. નાના પાયે એટલે કે લેબોરેટરીની અંદર પહેલાં તમે એને નાના પાયે પહેલાં એનું ગુણન કરી જોશો, અને જો તેનું જ્યારે તમે ગુણન કરો અને જો તમને તમારું ઈચ્છિત જે પણ પ્રોટીન હોય તે તમને સારા પ્રમાણમાં મળતું હોય તો તમે એને પછી મોટી પ્રક્રિયામાં તમે તેનો ઉપયોગ કરી શકો છો, બરાબર. બાકી ત્યાંથી જ તમે જે આગળ પ્રક્રિયા વધતી હતી તેને તમે રોકી શકો છો, બરાબર. ઈચ્છિત પ્રોટીનના નિષ્કપણ માટે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકાય છે અને પછી જુદી જુદી અલગીકરણ પદ્ધતિઓનો ઉપયોગ કરી તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. મતલબ શું થાય કે આપણું જે પણ ઈચ્છિત પ્રોટીન જે છે પહેલાં તો તમે એને
નિષ્કપણ એટલે એક્સટ્રેક્ટ કરશો તમે, એમાંથી બહાર કાઢશો. ત્યારબાદ શું કરશો તો કે અલગ અલગ પદ્ધતિઓ દ્વારા તેનું અલગીકરણ કરો. મતલબ કે અલગીકરણ એટલે થાય તેને શુદ્ધ કરવાની અલગ અલગ પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરશું. આગળ જોઈએ તો ઓછું કદ ધરાવતા સંવર્ધનથી નિપજનું પર્યાપ્ત માત્રાનું ઉત્પાદન થઈ શકતું નથી. હવે આપણે આગળ જ જો મેં તમને કહી દીધું એમ કે જો ઓછી નિપજ હશે, બરાબર, મતલબ કે ઓછું કદ હશે, મતલબ કે ઓછી માત્રામાં તમે સ્ટાર્ટિંગમાં જ ઉપયોગ કર્યો હશે ઓછી માત્રામાં, તો તમને જે પણ નિપજ મળશે તે પણ ઓછી મળે છે. બરાબર, મતલબ કે પહેલાં તમે લેબોરેટરીની અંદર ટ્રાય કરી છે કે તમને પૂરતા પ્રમાણમાં નિપજ મળે છે કે નહીં. જો મળતી હોય તો તમે એને મોટા પાયે લઈ અને તમે વધારે પ્રમાણમાં નિપજ મેળવી શકો છો. બરાબર, હવે જો તમારે વધારે પ્રમાણમાં જો આની નિપજ જોતી હોય તો તમે જૈવ ભઠ્ઠીનો ઉપયોગ કરી શકો છો. જૈવ ભઠ્ઠીનો ઉપયોગ કેવી રીતે થાય છે તે હવે આપણે જોઈએ. તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જૈવ ભઠ્ઠીના વિકસાવવાની આવશ્યકતા હોય છે, જેમાં સંવર્ધનને મોટી માત્રામાં જાણે કે 100 થી 1000 લીટર ઉપયોગ કરી શકાય. મતલબ કે જૈવ ભઠ્ઠીની અંદર જે પણ તમારે જે પણ સંવર્ધનનો જે ઉપયોગ કરવો છે, મતલબ કે તમારે જે પણ રો મટીરિયલ જે હોય છે તેને તમે કેટલા લીટરમાં લઈ શકો? 100 થી 1000 લીટર સુધી લઈ શકો. એટલે તમારી જે છેલ્લે નિપજ મળશે તે પણ બહુ જ વધારે મળશે. જૈવ ભઠ્ઠી એક વાસણ સમાન છે જેમાં સૂક્ષ્મ વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ માનવ કોષોનો ઉપયોગ કરી કાચા સામાનને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો, વ્યક્તિગત ઉત્સેચકો વગેરે પરિવર્તિત કરવામાં આવે છે. મતલબ કે તમે અલગ અલગ જાણે કે સૂક્ષ્મ વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય, તો કે માનવ કોષો હોય, તેનો ઉપયોગ કરીને તમે શું કરી શકો છો તો કે તમે વિશિષ્ટ નિપજો, મતલબ કે અલગ અલગ તમને જે તમારે નિપજો જોઈએ છે તે તમે નિપજો મેળવી શકો છો. અલગ અલગ ઉત્સેચકો જે તમને જોઈએ છે તે તમે મેળવી શકો છો. બરાબર, હવે જો તમને જો ઈચ્છિત નિપજ જોતી હોય, બરાબર, તો તમને એને જે જૈવ ભઠ્ઠીની જે ઇષ્ટમ પરિસ્થિતિ હોય, મતલબ કે એને જે પરિસ્થિતિ તમે આપો છો તે પણ સારી હોવી જરૂરી છે. તો જ તમને તમારી જે ઈચ્છિત જે પણ લાભ જોઈએ છે તે તમને મળી શકે. તો તમે જોઈ શકો તો ઈચ્છિત નિપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીમાં ઇષ્ટમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે, જે માટે તાપમાન, pH, પ્રક્રિયાથી ક્ષાર, વિટામિન કે ઓક્સિજન ઇષ્ટતમ વૃદ્ધિ માટે પરિસ્થિતિ પૂરી પડાય છે. મતલબ કે આ જે પણ બધી વસ્તુ છે તે પૂરી રીતે આપવામાં આવે છે. આગળ જોઈએ તો મિશ્ર ટેન્ક રિએક્ટર. હવે મિશ્ર ટેન્ક રિએક્ટરનું જે ડાયાગ્રામ છે તે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે. હું તમને પહેલાં એ બતાવીશ. તો તમે અહીં જોઈ શકો છો આ બે ડાયાગ્રામ છે. બરાબર, આ ડાયાગ્રામ જે આપેલું છે તે છે તમારું સ્ટીરર ટેન્ક બાયો રિએક્ટર. બરાબર, અને આ જે છે તે સ્પર્જટ સ્ટીરેટ ટેન્ક બાયો રિએક્ટર. આ બંને બાયો રિએક્ટર અલગ અલગ રીતે કામ કરે છે. બરાબર, તો આપણે એક જ જોવાનું છે જે છે મિશ્ર ટેન્ક રિએક્ટર. તો તમે જોઈ શકો છો મિશ્ર ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર હોય છે અથવા જેનું તળિયું વળેલું હોય છે, જેથી રિએક્ટરની અંદર દ્રવ્યોનો મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય છે. તો જો હું તમને બતાવું, આનું જો જાણે કે આ જે છે મિશ્ર ટેન્ક છે, તો તમે જોઈ શકો છો આનું જે તળિયું જે છે તે તળિયું કેવું છે? વાકું તળિયું છે. તેના લીધે શું થાય તો કે જ્યારે તમે સંવર્ધનને મિક્સ કરશો એટલે એ સારી રીતે મિક્સ થઈ શકે. ત્યારબાદ આગળ જોઈએ તો બાયોરિએક્ટરમાં મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા તથા તેના મિશ્રણનું પણ કામ કરે છે. મતલબ કે ઓક્સિજન જે છે આખા સેમ્પલની અંદર ઓક્સિજન પહોંચાડવું એમાં પણ આનો ઉપયોગ થઈ શકે છે. સામાન્યતરે હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે, અને તેની અંદર તમે શું મોકલો છો તો કે હવા પણ મોકલો છો, ઓક્સિજન પણ મોકલો છો. હવે રિએક્ટરમાં ઘણા બધા તંત્ર લાગેલા હોય છે. હવે
રિએક્ટરની અંદર આપણે પહેલાં જ કીધું કે એને જે પણ ઇષ્ટમ પરિસ્થિતિ જોતી હોય તેના માટે તમારે અલગ અલગ તાપમાન હોય છે, બરાબર, પીએચ હોય છે, ક્ષાર હોય છે, વિટામિન હોય છે, તે બધાની માત્રા જે હોય છે તે તમારે જાળવીને રાખવી પડે. એના માટે થઈને તમે તેમાં અલગ અલગ તંત્ર લગાવેલા હોય છે. તો કયા કયા તંત્ર છે તેની વાત કરીએ આપણે. તો રિએક્ટરમાં એક આંદોલક તંત્ર. આંદોલક તંત્ર એટલે શું કે આપણે જાણે કે એક્ઝામ્પલ આપું તમે લોકોએ મિક્સચર જોયું છે ને, મિક્સચરની અંદર શું થાય કે તમારે કોઈ પણ વસ્તુનો પેસ્ટ બનાવવો હોય તો તમે શું કરો, મિક્સચરની અંદર નાખી અને તેને પીલી નાખો છો. આનું પણ કામ એવું જ છે. એજિટેટર એટલે શું, તો કે કોઈ પણ વસ્તુની અંદર નાખીને કન્ટિન્યુઅસલી એ વસ્તુને હલાવ્યા કરશે, મિક્સ કર્યા કરશે, બરાબર, એને કહેવાય એજિટેટર તંત્ર કાં તો આંદોલક તંત્ર, હલાવતો રહેવું, બરાબર. ઓક્સિજન વિસ્તરણ તંત્ર મતલબ કે જે ઓક્સિજન છે તે આખા સેમ્પલની અંદર સારી રીતે પહોંચે છે કે નહીં તે જાળવવા માટેનું તંત્ર. પછી ફીણ નિયંત્રણ તંત્ર. હવે તમને ખબર છે કે જાણે કે આપણે મિક્સચરની જ વાત કરીએ, મિક્સચરની અંદર તમે કોઈ પણ વસ્તુને પીલતા હોય તો શું થાય કે તમને ઉપર ફીણ જોવા મળે. આમાં પણ એવું જ થશે, તમે કોઈ પણ વસ્તુને કન્ટિન્યુઅસલી ફેરવા કરો તો શું થાય કે ઉપર તમને ફીણ જોવા મળે. જેમ કે છાશ બનાવતો હોય, છાશની જે રવાઈ હોય તમે કન્ટિન્યુઅસલી ફેરવો તો શું થાય, ઉપર તમને ઘણી બધી ફીણ જોવા મળે, બરાબર. એટલે આમાં પણ તમને ફીણ જોવા મળશે. પછી તાપમાન નિયંત્રણ તંત્ર. તાપમાન નિયંત્રણ તંત્ર શું કરશે, તો કે આની અંદરનું જે પણ તાપમાન જે છે, મતલબ કે જે પણ તમારા બેક્ટેરિયા જે હોય છે તેને વિકસવા માટે જે તાપમાન જોતું હોય છે તેટલું જ તાપમાન જળવાઈ રહે તેના માટે તાપમાન નિયંત્રણ તંત્ર હાજર હોય છે. પછી પીએચ નિયંત્રણ તંત્ર હોય છે અને પ્રતિચયન પ્રધાર. પ્રતિચયન પ્રધાર એટલે શું, જાણે કે જો તમારી રિએક્શન આખી થાય છે, બરાબર, હવે રિએક્શનમાં વચ્ચે જો તમારે એનું જોવું હોય કે એમાં કેટલો ગ્રોથ થયો છે તો એના માટે તમે શું કરી શકો કે એમાંથી થોડુંક એવું સેમ્પલ લઈ તેને તમે લેબની અંદર લઈ જાય અને તમે તેનું સેમ્પલિંગ કરી શકો, મતલબ કે જોઈ શકો કે કેટલા પ્રમાણમાં તેમાં બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ છે. મતલબ બેક્ટેરિયા નહીં તો તમને જે પણ ઈચ્છિત તમારું જે પણ વસ્તુ જે છે ઈચ્છિત પ્રોટીન માટે જે જવાબદાર વસ્તુ જે આની અંદર હાજર છે તે કેટલા પ્રમાણમાં તેનો વિકાસ થયો છે તે તમે જોઈ શકો છો. હવે જો તમને શું થશે, છેલ્લું જે પ્રક્રિયા છે તેની વાત કરીએ તો અનુપ્રવાહિત પ્રક્રિયા. અનુપ્રવાહિત પ્રક્રિયા તેની અંદર શું છે, જાણે કે તમને જે પણ જૈવ સંશ્લેષણ તબક્કાથી જે પણ તમને નિપજ જોતી હતી તે મળી ગઈ છે. હવે તમારે કરવાનું શું છે, એ નિપજને તમારે માર્કેટમાં કાંઈ બજારમાં તમારે વેચવા માટે દેવાનું છે, બરાબર. પણ તમે ડાયરેક્ટલી તો જૈવ ભઠ્ઠીમાંથી કાઢીને એ નિપજને તમે તો નહીં દઈ શકો માર્કેટમાં, બરાબર. તેમાંથી તમારે તેનું તારણ કરવું પડશે, મતલબ કે અલગ અલગ કરવું પડશે, બરાબર. તો આ પ્રક્રિયા માટે આપણે શું કરી શકીએ, જૈવ સંશ્લેષિત તબક્કાઓને પૂર્ણ થયા બાદ નિપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલાં શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. ખબર પડે છે, શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. ત્યારબાદ નિપજોની અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે અનુપ્રવાહી પ્રક્રિયા તરીકે ઉકેલવામાં આવે છે. મતલબ કે જો કોઈ પણ જે નિપજ છે તેનું અલગીકરણ અને શુદ્ધિકરણ બંને પ્રક્રિયાઓને જો તમે એક સાથે કરો તો તેને કહેવાય અનુપ્રવાહિત પ્રક્રિયા, બરાબર. હવે જો જાણે કે કોઈ પણ એક ઔષધિ છે, ઔષધિ એટલે જાણે કે કોઈ પણ એક દવા છે, બરાબર. ઔષધિની બાબતમાં આવી બનાવટોને ચીવટ પૂર્વકના ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે. મતલબ કે એના ઘણા બધા પરીક્ષણ કરવામાં આવે છે. પરીક્ષણ થયા બાદ તમે તેને માર્કેટમાં વેચી શકો છો, બરાબર. જાણે કે એક્ઝામ્પલ આપું કોરોનાનું જ છે, બરાબર. તો કોરોના માટે બધા લોકો કહે છે કે અમે લોકોએ દવા શોધી લીધી છે, અમે લોકોએ દવા શોધી લીધી છે, પણ એ ડાયરેક્ટલી તમે કોઈ પણ મનુષ્યને આપી શકતા નથી. પહેલાં તમે તેનો ટેસ્ટિંગ કરશો, જો ટેસ્ટિંગ સક્સેસફુલ થાય તો પછી એ દવા જે છે માર્કેટમાં વેચવા માટે આવે. પ્રત્યેક નિપજોની ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થઈ તે પણ આવશ્યક છે,
બરાબર, તેનું ગુણવત્તા જોવી અનિવાર્ય છે. અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી પ્રત્યેક નિપજો માટે અલગ અલગ હોય છે. મતલબ કે આ જે પણ અલગ અલગ પ્રક્રિયાઓ છે, મતલબ અનુપ્રવાહિત પ્રક્રિયા છે, પછી તેનું ગુણનતંત્રની જે આખી પ્રક્રિયાઓ જે છે તે અલગ અલગ નિપજો માટે અલગ અલગ હોઈ શકે છે. બરાબર, તો અહીંયા આપણું આજે ચેપ્ટર નંબર 11 જે છે તે અહીંયા કમ્પ્લીટ થાય છે. આશા કરું છું કે તમને લોકોને ક્લિયર થઈ ગયું હશે. તો અત્યાર માટે થેન્ક યુ.